નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં ભારત કૃષિ પાઠમાં ભારતમાં કૃષિ વિશે તેમજ ભારતમાં કૃષિના પ્રકારો વિશે આપણે વાત કરી, જેમાં કૃષિના 6 પ્રકારો જોયા: જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. આજે આપણે આગળ વાત કરીશું કૃષિ પદ્ધતિઓ. કૃષિ પદ્ધતિઓના 3 પ્રકાર છે: એક સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. જેમાં જોઈએ સજીવ ખેતી, જે ખેતીમાં યુરિયા ખાતર કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી, તેને સજીવ ખેતી કહે છે. તેમાં જમીનની પોષણ માટે એટલે કે જમીનના રક્ષણ માટે અળસિયાનું ખાતર, છાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે. તેમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનો ઉપયોગ થાય છે. સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં ખનિજ, વિટામિન, જીવનશક્તિ આપતા તત્વો પણ હોય છે. અને સજીવ ખેતીની પેદાશોનો માંગ એટલે કે એની બજારમાં માંગ વધુ હોય છે, જેને પરિણામે તેમાં ખેડૂતને આર્થિક વળતર પણ વધુ મળે છે. તો આપણે વાત કરી સજીવ ખેતીની. આગળ વાત કરીએ નંબર 2, ટકાઉ ખેતી. જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી ટકી રહે તે માટે પાકની ફેરબદલી, રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે રાસાયણિક એટલે કે જંતુનાશક દવાઓને બદલે જૈવિક નિયંત્રણ, જળ સંરક્ષણ વગેરેની પૂરતી કાળજી લેવામાં આવે છે, જેમાં ટકાઉ ખેતી કહેવાય છે. તેનું બીજું નામ પોષણક્ષમ ખેતી પણ છે. નંબર 3, મિશ્ર ખેતી. તો જેમાં ખેતીની સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. મિશ્ર ખેતી. તો આપણે વાત કરી કૃષિ પદ્ધતિઓ. આગળ જોઈએ ભારતની કૃષિ પેદાશો વિશે, જે 3 ભાગમાં વહેંચવામાં આવી છે: 1 ખરીફ પાક, 2 રવિ પાક અને 3 જાયદ પાક. નંબર 1, ખરીફ પાક. ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે, જેમાં પાકનો સમય જૂનથી ઓક્ટોબર, નવેમ્બર સુધીનો હોય છે. ડાંગર, કપાસ, જુવાર, બાજરી, મકાઈ, તલ, મઠ, મગ વગેરે જેવા પાકો ખરીફ પાકમાં લેવાય છે. નંબર 2, રવિ પાક. શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવાય છે. તેમાં પાકનો સમય ઓક્ટોબર, નવેમ્બરથી માર્ચ, એપ્રિલ સુધીનો હોય છે. તેમાં ઘઉં, ચણા, સરસવ, રાયડો, જવ, અળસી વગેરે પાકો લેવાય છે. નંબર 3, જાયદ પાક. ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે, જેનો સમયગાળો માર્ચથી જૂન સુધીનો હોય છે. જેમાં ડાંગર, મકાઈ, બાજરી, મગફળી, તલ, શક્કરટેટી, કાકડી, તરબૂચ વગેરે જેવા પાકો લેવામાં આવે છે. તો આપણે વાત કરી ભારતની કૃષિ પેદાશો. આગળ વાત કરીએ ભારતમાં રહેલા મુખ્ય કૃષિ પાકો વિશે. તો અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ભારતની મુખ્ય કૃષિ પેદાશો, જેમાં ધાન્ય પાક, કઠોળ, તેલીબિયા, પીણાં,
રોકડિયા પાક, ઔષધીય મસાલા પાક, ફળ, શાકભાજી. ધાન્ય પાકમાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ. કઠોળમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર. તેલીબિયામાં મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર, અળસી. પીણામાં ચા, કોફી, કોકો. રોકડિયા પાક કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર. ઔષધીય મસાલા પાક જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ. ફળ કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ. શાકભાજીમાં બટાકા, રીંગણ, ડુંગળી, ટામેટાં, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફુલાવર, વિવિધ ભાજી. ધાન્ય પાક ભારતમાં કુલ વાવેતર વિસ્તારના 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે, જ્યારે કુલ ઉત્પાદનના 50% ઉત્પાદન ધાન્ય પાકોનું થાય છે. જેમાં આપણે જોઈશું ડાંગર વિશે. ડાંગર એ ભારતનો મહત્વનો ધાન્ય પાક છે. ભારતના વાવેતર વિસ્તારના ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે. ડાંગરના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ચીન પછી બીજું સ્થાન ધરાવે છે. ડાંગર એ ઉષ્ણકટિબંધનો ખરીફ પાક છે, છતાં જો સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળામાં પણ ડાંગરનો પાક લઈ શકાય છે. તેને નદીના મેદાનની કે મુક્ત ત્રિકોણ પ્રદેશની ફળદ્રુપ જમીન, ગરમ ભેજવાળી આબોહવા, 100 સેમીથી વધુ વરસાદ, લઘુત્તમ 20 સેલ્સિયસ તાપમાન માફક આવે છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ મુખ્ય ડાંગરના ઉત્પાદક રાજ્યો છે. જેમાં પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ જે વર્ષમાં 2 વાર પાક ડાંગરનો લે છે. ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં અમદાવાદ, સુરત, વલસાડ, પંચમહાલ, આણંદ, ખેડા વગેરે જિલ્લાઓ ડાંગરની ખેતી કરે છે. ડાંગરના પાકમાં પાણી વધુ ભરાઈ રહે તેને બદલે ફુવારાની સિંચાઈ પદ્ધતિથી પણ ખેતી કરી શકાય છે. ભારતમાં 50% લોકો ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. તો આપણે વાત કરી ડાંગર. નંબર 2 આગળ જોઈશું ઘઉં. ડાંગર પછી ભારતનો મહત્વનો પાક આવે છે ઘઉં. ભારતની 1/3 ખેતભૂમિ પર ઘઉંની ખેતી થાય છે. તે સમશીતોષ્ણ રવિ પાક છે. તેને ફળદ્રુપ, ગોરાળુ કે કાળી જમીન, 75 સેમી વરસાદની જરૂર પડે છે. જ્યાં 100 સેમી વરસાદ હોય ત્યાં ઘઉંની ખેતી કરી શકાતી નથી. ભારતમાં પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા જેમાં ઘઉંની ખેતી સારી એવી થાય છે. ભારતમાં ઘઉંના કુલ ઉત્પાદનના 2/3 ઉત્પાદન ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં થાય છે. હરિયાળી ક્રાંતિને લીધે ઘઉંનું ઉત્પાદન બમણું થયું છે. ઉત્તર ભારતમાં સિંચાઈની સારી સગવડો હોવાથી ઘઉંની ખેતી સારી થાય છે. પંજાબમાં ઘઉં સારા થાય છે એટલે પંજાબને તો ઘઉંમાં વિપુલ ઘઉંનો ભંડાર એટલે કે કોઠાર પણ કહે છે. એ ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર,
મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યો પણ ઘઉંની ખેતી કરે છે. ઘઉં એ પૌષ્ટિક એટલે કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી વગેરે તત્વો ધરાવે છે. ઘઉંમાંથી અનેક વાનગીઓ, રોટલી, બ્રેડ, બિસ્કિટ વગેરે બને છે. માટે ઘઉંને અનાજનો રાજા ગણવામાં આવે છે. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ભાલિયા ઘઉં થાય છે. તે ઉપરાંત મહેસાણા, રાજકોટ, ખેડા, જૂનાગઢ વગેરેમાં ઘઉંની ખેતી થાય છે. ઘઉંના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ચીન પછી બીજું સ્થાન ધરાવે છે. તો આપણે અહીંયા વાત કરી ઘઉંની. આગળ ધાન્ય પાકો જુવાર, બાજરી અને મકાઈ જે આપણે આગળના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.